નવા મજેદાર ઉખાણા. ઉખાણું પહેલું. હું આકાશમાં રહું છું પણ પક્ષી નથી. હું ચમકું છું પણ તારો નથી. હું ચંદ્રને પ્રકાશિત કરું છું પણ દીવો નથી. તો બોલો, હું કોણ છું? તો મિત્રો, આનો જવાબ છે ચંદ્રપ્રકાશ. ઉખાણું બીજું. હું ક્યારેય જન્મ્યો નથી છતાં હું મરું છું. હું બોલતો નથી છતાં હું ઘણી વાતો કહું છું. હું ક્યારેય ખાતો નથી છતાં તમને ખવડાવું છું. તો બોલો, હું કોણ છું? તો મિત્રો, આનો જવાબ છે સમય. ઉખાણું ત્રીજું. હું જન્મ લઉં છું અને મરું છું દરરોજ. હું હંમેશા આગળ વધું છું પણ ક્યારેય પાછો ફરતો નથી. હું દરેકને જોઉં છું પણ મને કોઈ જોઈ શકતું નથી. તો બોલો, હું કોણ છું? તો મિત્રો, આનો જવાબ છે દિવસ. ઉખાણું ચોથું. હું એક મહાન કવિ હતો. મારા કાવ્યોમાં દેશપ્રેમ અને સ્વતંત્રતાની ભાવનાઓ છલકાય છે. તો બોલો, હું કોણ છું? તો મિત્રો, આનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. ઉખાણું પાંચમું. હું એક પથ્થર છું પણ મારામાં એક વિશેષ શક્તિ છે. જે કોઈ મારા પર વિશ્વાસ કરે તેની મનોકામના પૂરી કરું છું. તો બોલો, હું કોણ છું? તો મિત્રો, આનો જવાબ છે ચિંતામણી. ઉખાણું છઠ્ઠું. હું એક વનસ્પતિ છું પણ મારામાં ઝેર અને અમૃત બંને બને છે. જે કોઈ મને યોગ્ય રીતે વાપરે તેને અમરત્વ મળી શકે છે. તો બોલો, હું કોણ છું? તો આનો જવાબ છે સંજીવનની બુટ્ટી. ઉખાણું સાતમું. હું એક પક્ષી છું પણ મારી પાસે માનવી જેવી બુદ્ધિ છે. હું ભવિષ્ય જોઈ શકું છું અને માણસને સંકટથી બચાવી શકું છું. તો બોલો, હું કોણ છું? તો મિત્રો, આનો જવાબ છે ગરુડ. ઉખાણું આઠમું. પાંખો નથી હોતી છતાં ઉડું છું. દૂર દૂર વિશ્વને નવા વિચારો આપું છું. તો બોલો, હું કોણ છું? તો મિત્રો, આનો જવાબ છે કલ્પના. ઉખાણું નવમું. કોઈ વાત નથી કરતું પણ સમજાવે છે ઘણું. હૃદયને સ્પર્શે છે, મનને શાંતિ આપે છે. તો બોલો, એ કોણ છે?
તો મિત્રો આનો જવાબ છે પ્રકૃતિ. ઉખાણું 10મું. હું જંગલનો રાજા છું, શેરની જેમ દહાડું છું, પરંતુ હું શાકાહારી છું. તો બોલો મિત્રો, હું કોણ છું? તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ગુજરાતી આરકે ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે હાથી. ઉખાણું 11મું. આંખો વગર જુએ છે, કાન વગર સાંભળે છે, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કેમેરો. ઉખાણું 12મું. દિવસે સૂવે, રાત્રે જાગે, સવારે ઉઠીને દુનિયા બતાવે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અખબાર, છાપવું. ઉખાણું 13મું. હાથ નથી, પગ નથી, છતાં લખે છે, વાંચે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે કોમ્પ્યુટર. ઉખાણું 14મું. દાંત નથી હોતા એને, છતાં એ કાપે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે કાતર. ઉખાણું 15મું. પેટ નથી એને, છતાં એ ખાય છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે આગ. ઉખાણું 16મું. હૃદય નથી એને, છતાં એ ધબકે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું 17મું. જીભ નથી એને, છતાં એ બોલે છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે રેડિયો.